અહીંયા સુરુચિ એને એક પુત્ર છે ઉત્તમ, સુનીતિને પુત્ર છે ધ્રુવકુમાર, અને અહીંયા વાત થઈ છે ધ્રુવ આખ્યાનની. આ જે નાના અમથા ધ્રુવ મહારાજ છે, મહારાજ એ જઈને પોતાના પિતા એવા ઉત્તાનપાદ કે જેના પગ હંમેશા ઊંધા રહે છે. ઊંધા રહે છે એનો મતલબ શું? કે ભગવાનના ચરણોમાં સાષ્ટાંગ કરે જ જાય છે, પગે જ લાગી જાય છે, સમયે સમયે પગે લાગે છે. એવા ઉત્તાનપાદ છે ને એમના આ બે રાણીના બે પુત્ર છે, એક ઉત્તમ અને એક ધ્રુવ. ધ્રુવ મહારાજ એક દિવસ પોતાના પિતાના ખોળામાં બેસવા ગયા છે. સિંહાસન પર પિતા બિરાજમાન છે ઉત્તાનપાદજી, અને જ્યારે ધ્રુવકુમાર આવ્યા છે અને ધ્રુવકુમારે જ્યારે એમના ખોળામાં બેસવાની ચેષ્ટા કરી છે ને ત્યારે આ જે સુરુચિ રાણી છે ને, સુનીતિજીની સોતન, તેમણે આવીને ધ્રુવકુમારને હડસેલીને નીચે ફેંકી દીધા છે અને કીધું છે કે જો તારે તારા પિતાના ખોળામાં બેસવું હોય ને તો તારે બીજો જન્મ લેવો પડશે મારા ખોળે. હા, અને ક્યાંક તો તું ભગવાનને એવા પ્રસન્ન કરી દે કે તને પણ આવા સિંહાસન પર તારા પિતાના ખોળે બેસવા મળે. હા, અહીંયા આ વાત સુનીતિ મહારાણીએ કરી છે. જઈને ધ્રુવ છે એ રડ્યા છે.